બે રેખા સમતલ્ય બને તે માટેની શરત. ધારો કે રેખાઓ સદિશ r સદિશ a1 લેમ્ડા સદિશ b1 અને સદિશ r બીજી રેખા સદિશ r સદિશ a2 મ્યુ સદિશ b2 આપેલ રેખાઓ છે. રેખાઓ સમતલ્ય હોવા માટેની શરત સદિશ a2 સદિશ a1 ડોટ સદિશ b1 ક્રોસ સદિશ b2 0 થાય તો રેખાઓ સમતલ્ય છે, એટલે એક જ સમતલમાં આવેલી રેખાઓ કહેવાય ને. જો સદિશ a2 સદિશ a1 ડોટ સદિશ b1 ક્રોસ b2 0 તો અને તો જ આપેલ રેખાઓ સમતલ્ય છે, એટલે કે આ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 તો રેખાઓ સમતલ્ય તો a2 a1 ડોટ b1 ક્રોસ b2 0 થાય. એનું આ સદિશ સ્વરૂપ છે, આ કાર્ટેશિયન સ્વરૂપ. ધારો કે બિંદુ a અને b ના યામ અનુક્રમે x1 y1 z1 અને x2 y2 z2 છે. સદિશ b1 અને b2 ના દિગ્ગુણોત્તર અનુક્રમે a1 b1 c1 અને a2 b2 c2 છે. તો બે રેખાઓ સમતલ્ય હોય તે માટેની કાર્ટેશિયન સ્વરૂપ દિશા x2 x1 y2 y1 z2 z1 b0 a1 b1 c1 30 a2 b2 c2 0 છે. બે સમતલો વચ્ચેનો ખૂણો તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો છે, તે રીતે તેને વ્યાખ્યાયિત કરીશું. જો બે સમતલો વચ્ચેનો ખૂણો થીટા હોય તો 180 થીટા પણ તેમની વચ્ચેનો ખૂણો થાય. આપણે લઘુકોણને બે સમતલ વચ્ચેના ખૂણા તરીકે લઈશું. આપણે રેખા પ્રકરણમાં 11મા ધોરણમાં બે રેખા વચ્ચેનો ખૂણો ભણી ગયા. એ બે રેખા વચ્ચેનો ખૂણો લઘુકોણ પણ બને છે અને ગુરુકોણ પણ બને છે. તો બે રેખા અહીંયા આગળ બે સમતલ વચ્ચેનો ખૂણો આપણે લઘુકોણ પણ બને છે અને ગુરુકોણ પણ બને છે. તો આપણે અહીંયા આગળ બે સમતલ વચ્ચેનો ખૂણો લઘુકોણ તરીકે લઈશું. જો બે સમતલો સદિશ r1 ડોટ સદિશ n1 d1 અને સદિશ r ડોટ સદિશ n2 d2 ના અભિલંબ, આ સદિશ n1 અને n2 એ અભિલંબ છે સમતલના. સદિશ n1 અને n2 એ સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા માન સદિશ n1 ડોટ સદિશ n2 અપોન માન સદિશ n1 ઇન્ટુ માન સદિશ n2. એટલે આપણે સદિશ n1 ડોટ n2 કરીએ છેદમાં માન સદિશ n1 ઇન્ટુ માન સદિશ n2 એનો માનાંક એટલે cos થીટા આપણે જે મૂલ્ય મળ્યું પોઝિટિવ મૂલ્ય લેવાનું, જેથી cos થીટા પોઝિટિવ થાય એટલે કે લઘુકોણ મળશે. હવે બે સમતલ વચ્ચેના ખૂણાનું કાર્ટેશિયન સ્વરૂપ. ધારો કે સમતલો a1x b1y c1z d1 0 અને a2x b2y c2z d2 0 વચ્ચેનો ખૂણો θ છે. તો cos θ માનાંકમાં a1 a2 b1 b2 c1 c2 upon under root a1 square b1 square c1 square into under root a2 square b2 square c2 square. અહીંયા આપણે જે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ n1 અને n2, આ આમાં સમતલના અભિલંબ a1 b1 c1 છે. આ સમતલનો અભિલંબ બીજા સમતલનો અભિલંબ a2 b2 c2 x y z ના જે સહગુણો છે સમતલનો અભિલંબ છે. એ સમતલના અભિલંબનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે, એટલે આપણને a1 a2 b1 b2 c1 c2 મળશે અપોન અંડર રૂટ n1 નો માન એટલે a1 a2 અને જે x y z ના સહગુણો છે a1 b1 c1 એનું માન લેવાનું અંડર રૂટ a1 સ્ક્વેર b1 સ્ક્વેર c1 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ a2 સ્ક્વેર b2 સ્ક્વેર c2 સ્ક્વેર. નોંધ: જો સમતલો પરસ્પર લંબ હોય તો θ 90 ડિગ્રી અને તેથી cos θ 0. therefore a1 a2 b1 b2 c1 c2 0. જો સમતલો એકબીજાને સમાંતર હોય તો a1 a2 b1 b2 c1 c2 થાય. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. આ સમતલ છે, આ સમતલનો અભિલંબ છે અને આ રેખા છે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો કોટિકોણ છે. આ અભિલંબ એટલે રેખા જ છે, સમતલને લંબ, અને આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ રેખા અને સમતલના અભિલંબ વચ્ચેના ખૂણાનો કોટિકોણ છે. રેખા અને અભિલંબ વચ્ચેનો જે ખૂણો છે એનો કોટિકોણ એ સમતલ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થશે. સદિશ સ્વરૂપ. રેખાનું સમીકરણ સદિશ r સદિશ a લેમ્ડા સદિશ b અને સમતલનું સમીકરણ સદિશ r ડોટ સદિશ n d છે. તો રેખા અને સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો θ લેતા રેખા અને અભિલંબ વચ્ચેનો ખૂણો, આગળ આપણે એ પણ થિયરી ભણી કે બે રેખા વચ્ચેનો ખૂણો
તો અહીંયા પણ એ જ છે કે રેખા અને અભિલંબ એને વચ્ચેનો ખૂણો cos θ સદિશ b ડોટ સદિશ n અપોન માન સદિશ b ઇન્ટુ માન સદિશ n નો માનાંક. અહીંયા સદિશ b એ રેખાની દિશા થશે અને સદિશ n એ સમતલનો અભિલંબ થશે. તેથી રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો phi એ 90 - θ છે. આપણે તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એટલે રેખા અને સમતલ વચ્ચેના ખૂણાનો કોટિકોણ લેવાનો છે. એટલે આનો કોટિકોણ cos 90 - θ 90 - θ અને આપણે phi વડે કહીએ તો sin 90 - θ cos θ. sin phi સદિશ b ડોટ સદિશ n upon માન સદિશ b into માન સદિશ n નો માનાંક. therefore phi sin inverse સદિશ b ડોટ સદિશ n upon માન સદિશ b into માન સદિશ n નો માનાંક. એટલે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો આ કોટિકોણ છે, બરાબર. પણ આ રેખા અને અભિલંબ પણ રેખા જ છે. તો બે રેખા વચ્ચે ખૂણો આપણે cos θ લીધું છે. એમાં બે રેખા વચ્ચે ખૂણામાં આપણે cos θ લીધું છે. તો આમાં પણ આ બે રેખા વચ્ચે ખૂણો, એમાં આ રેખાની દિશા લેવાની અને આ રેખાના અભિલંબ લેવાનો. પણ એનો આપણે કોટિકોણ લઈએ, અરે અભિલંબ અને રેખા વચ્ચેનો જે ખૂણો છે એનો કોટિકોણ લઈએ, એને આપણે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો કહીએ છીએ. એટલે એના પરથી આપણે સૂત્ર મળ્યું sin phi માનાંકમાં સદિશ b ડોટ સદિશ n upon માન સદિશ b into માન સદિશ n. સમતલના સદિશ સમીકરણ સદિશ r ડોટ 2i plus 2j minus 3k is equal to 5 અને સદિશ r ડોટ 3i minus 3j plus 5k is equal to 3 છે. તેમની વચ્ચેનો ખૂણો શોધો. બે ધારો કે બે સમતલો વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos θ is equal to માનાંકમાં સદિશ n1 ડોટ સદિશ n2 upon માન સદિશ n1 into માન સદિશ n2. હવે સદિશ n1 એટલે સમતલનો અભિલંબ સદિશ. સમતલ સદિશ r ડોટ 2i plus 2j minus 3k નો અભિલંબ સદિશ સદિશ n1 is equal to 2i. આ સમતલનો અભિલંબ સદિશ છે. 2i plus 2j minus 3k. સમતલ બીજું સમતલ સદિશ r ડોટ 3i minus 3j plus 5k is equal to 3 નો અભિલંબ સદિશ સદિશ n2 is equal to આ સમતલનો અભિલંબ છે 3i minus 3j plus 5k. હવે સદિશ n1 ડોટ સદિશ n2 સદિશ n1 ડોટ સદિશ n2 is equal to આ બંનેનો ડોટ પ્રોડક્ટ 2 into 3 plus 2 into minus 3 plus minus 3 into 5 is equal to 6 minus 6 minus 15 is equal to minus 15. मान सदिश n1 अभिलंब सदिश n1 નું માન is equal to under root 2 square plus 2 square plus minus 3 square is equal to under root 4 plus 4 plus 9 is equal to root 70. सूत्रमा मान सदिश n2 છે એટલે આનું પણ માન શોધી કાઢીએ. અભિલંબ સદિશ n2 નું માન is equal to under root
3 square plus minus 3 square plus 5 square is equal to under root 9 plus 9 plus 25 is equal to under root 43. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દે સદિશ n1 ડોટ સદિશ n2 શોધાઈ ગયા માન સદિશ અને માન સદિશ n2 શોધાઈ ગયા ધેરફોર બે સમતલો વચ્ચેનો ખૂણો cos theta is equal to માનાંકમાં -15 upon under root 17 into root 43 is equal to therefore cos theta is equal to 15 upon under root 730 બના બંનેનો ગુણાકાર therefore theta is equal to cos inverse 15 upon root 731 બે સમતલ વચ્ચેનો ખૂણો મળ્યો આપણને. એક્ઝામ્પલ નંબર 30 નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલ સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. 7x plus 5y plus 6z plus 30 is equal to 0 ने a1x plus b1y plus c1z plus d1 is equal to 0 સાથે સરખાવતા a1 is equal to 7 b1 is equal to 5 c1 is equal to 6 3x minus y minus 10z plus 4 is equal to 0 ने a2x plus b2y plus c2z plus d2 is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 3 b2 is equal to -1 c2 is equal to -10. સમતલો પરસ્પર લંબ છે કે નહીં તે ચકાસવા માટે પરસ્પર લંબ માટે 7 into 3 a1 into a2 plus b1 into b2 plus c1 into c2 ડોટ પ્રોડક્ટ સમતલના અભિલંબનો ટૂંકમાં સમતલના અભિલંબનો ડોટ પ્રોડક્ટ કરવાનો આપણે તો 7 into 3 plus 5 into -1 plus 6 into -10 21 minus 5 minus 60 is not equal to 0 therefore સમતલો પરસ્પર લંબ નથી. હવે સમાંતર છે એ ચકાસવા માટે a1 upon a2 is equal to 7 upon 3 b1 upon b2 is equal to 5 upon -1 is equal to -5 c1 upon c2 is equal to 6 upon -10 is equal to -3 upon 5 therefore a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2 therefore સમતલો સમાંતર નથી. હવે સમતલ પરસ્પર લંબ પણ નથી ને સમતલ સમાંતર પણ નથી તો તેમની વચ્ચેનો ખૂણો ધારો કે બે સમતલો
વચ્ચેનો ખૂણો cos theta is equal to my a1 into a2 plus b1 into b2 plus c1 upon c2 upon under root a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square નો માનાંક a1 into a2 plus b1 into b2 is equal to minus 65 21 4 34 44 એટલે આ થશે -44 upon under root a1 square plus b1 square seven square plus 5 square plus 6 square into under root a2 square plus b2 square plus c2 square 3 square plus minus 1 square plus minus 10 square is equal to mod minus 44 upon 49 plus 25 plus 36 into under root 9 plus 1 plus 100 is equal to 44 upon under root 110 into under root 110 is equal to 44 upon 110 is equal to 22 into 5 and 22 into 2 upon 5. Therefore theta is equal to cos inverse 2 upon 5. Therefore theta is equal to cos inverse 2 upon 5. પરસ્પર લંબ કે સમાંતર નથી એટલે એની બંને વચ્ચેનો ખૂણો શોધ્યો. ટૂંકમાં આ આપણને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે એટલે બે સમતલો વચ્ચે ખૂણો શોધવાનું કાર્ટેશિયન સ્વરૂપનો જ ઉપયોગ કર્યો. પણ ટૂંકમાં તો અહીંયા બંને xy z નો સહગુણકને સમતલનો અભિલંબ સદિશ કહે છે. એ બંને સમતલના અભિલંબનો ડોટ પ્રોડક્ટ છેદમાં એ જે સમતલનો અભિલંબ છે એનું છેદમાં માન જ લીધું છે આપણે. b 2x plus y plus 3z minus 2 is equal to 0 અને x minus 2y plus 5 is equal to 0. 2x plus y plus 3z minus 2 is equal to 0 ને a1x plus b1y plus c1z plus d1 is equal to 0 સાથે સરખાવતા a1 is equal to 2, b1 is equal to 1, c1 is equal to 3. x minus 2y plus 0z plus 5 is equal to 0 ने a2x plus b2y plus c2z plus d2 is equal to 0 સાથે સરખાવતા. Therefore a2 is equal to 1, b2 is equal to minus 2, c2 is equal to 0. હવે સમતલો પરસ્પર લંબ છે કે નહીં એ ચકાસવા માટે સમતલના અભિલંબનો સદિશ n1 અને સમતલના અભિલંબનો સદિશ n2 નો ડોટ પ્રોડક્ટ. આ a1 a2 a1 b1 c1 xy z ના સહગુણક એ સમતલનો અભિલંબનો સદિશ છે અને a2 b2 c2 એ પણ બીજા સમતલના અભિલંબનો સદિશ છે. એ બંનેના અભિલંબના સદિશનો ડોટ પ્રોડક્ટ કરવાનો હોય
એટલે a1 into a2 2 into 1 plus 1 into minus 2 plus 3 into 0 is equal to 2 minus 2 plus 0 is equal to 0. Therefore, સમતલો પરસ્પર લંબ છે. અથવા આને આ રીતે પણ લખી શકાય, સમતલનો અભિલંબ n1 સદિશ n1 2i j 3k અને બીજા સમતલનો અભિલંબ સદિશ n2 i 2j, અહીંયા તો 0 છે એટલે 0k. હવે બંને અભિલંબનો ડોટ પ્રોડક્ટ કરવાનો. ટૂંકમાં આ ડોટ પ્રોડક્ટ જ છે આપણે a1 into a2 plus b1 into b2 plus c1 into c2. a1 into a2 plus b1 into b2 plus c1 into c2. C part है 2x minus 2y plus 4z plus 5 is equal to 0. 2x minus 2y plus 4z plus 5 is equal to 0 ने a1x plus b1y plus c1z plus d1 is equal to 0 સાથે સરખાવતા. Therefore, a1 is equal to 2, b1 is equal to minus 2, c1 is equal to 4. 3x minus 3y plus 6z minus 1 is equal to 0 ने a2x plus b2y plus c2z plus d is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 3, b2 is equal to minus 3, c2 is equal to 6. હવે a1 into a2 plus b1 into b2 plus c1 into c2, 6 plus 6 plus 24 is not equal to 0. Therefore, સમતલો પરસ્પર લંબ નથી. જો સમતલો પરસ્પર લંબ હોય તો એમના અભિલંબના સદિશનો ડોટ પ્રોડક્ટ 0 થાય. આ a1 b1 c1 એ અભિલંબના ઘટકો જ છે અને a2 b2 c2 પણ એ સમતલના અભિલંબના ઘટકો છે. એના ડોટ પ્રોડક્ટ અભિલંબના સદિશનો ડોટ પ્રોડક્ટ 0 આવે તો સમતલો પરસ્પર લંબ છે. 0 નથી આવે તો સમતલો પરસ્પર લંબ નથી. હવે આપણે ગુણોત્તર ચકાસીએ. a1 upon a2 is equal to 2/3, b1 upon b2 is equal to minus 2 upon minus 3 is equal to 2/3. c1 upon c2 is equal to 4/6 is equal to 2/3. Therefore, a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. મેં નોંધમાં લખાવેલું છે જો બે સમતલો સમાંતર હોય તો a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. એટલે સમતલના અભિલંબના સદિશના જે ઘટકો છે એનો ગુણોત્તર સમાન આવે. Therefore, સમતલો સમાંતર છે. D 2x minus y plus 3z minus 1 is equal to 0 અને 2x minus y plus 3z plus 3 is equal to 0. 2x minus y plus 3z minus 1 is equal to 0 ને
a1x प्लस b1y प्लस c1z प्लस d1 इज इक्वल टू 0 સાથે સરખાવતા a1 is equal to 2, b1 is equal to -1, c1 is equal to 3. 2x minus y plus 3z plus 3 is equal to 0 ने a2x plus b2y plus c2z plus d2 is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 2, b2 is equal to -1, c2 is equal to 3. આમ તો આ બે સમતલને ઓબ્ઝર્વ કરવાથી પણ તમને ખ્યાલ આવશે કે આ સમતલના અભિલંબનો સદિશ 2i - j + 3k છે. આ સમતલનો પણ અભિલંબ 2i - j + 3k છે. એટલે બંને સમતલોના અભિલંબનો સદિશ સમાન છે એટલે સમતલો સમાન થશે. a1 upon a2 is equal to 2 upon 2 is equal to 1. b1 upon b2 is equal to -1 upon -1. c1 upon c2 upon c2 is equal to 3 upon 3. Therefore a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. Therefore સમતલો સમાંતર છે. ई पार्ट है ना 4x plus 8y plus z minus 8 is equal to 0. y plus z minus 4 is equal to 0. 4x plus 8y plus z minus 8 is equal to 0 ने a1x plus b1y plus c1z plus b1 is equal to 0 સાથે સરખાવતા a1 is equal to 4, b1 is equal to 8, c1 is equal to 1. 0x plus y plus z minus 4 is equal to 0 ने a2x plus b2y plus c2z plus d2 is equal to 0 સાથે સરખાવતા a2 is equal to 0, d2 is equal to 1, c2 is equal to 1. હવે a1 into a2 plus b1 into b2 plus c1 into c2 4 into 0 plus 8 into 1 8 plus 1 into 1 is equal to 9 is not equal to 0. Therefore સમતલો પરસ્પર લંબ નથી. હવે a1 upon a2 4 upon 0 અથવા a2 upon a1 કરો તો a2 upon a1 0, b2 upon b1 8, c2 upon c1 8. તો અહીંયા આગળ a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2. એટલે સમતલો સમાંતર પણ નથી. a1 upon a2 is not equal to b1 upon b2 is not equal to c1 upon c2
therefore સમતલો સમાંતર નથી. હવે સમતલ સમાંતર કે પરસ્પર લંબ નથી એટલા માટે આપણે બંને વચ્ચેનો ખૂણો શોધીશું. ધારો કે બંને સમતલો વચ્ચેનો ખૂણો થીટા છે. therefore cos theta is equal to mod a1 into a2 plus b1 into b2 plus c1 into c2 upon under root a1 square plus b1 square plus c1 square into under root a2 square plus b2 square plus c2 square is equal to mod a 9 છે upon under root 4 square plus 8 square plus 1 square into under root 0 square plus 1 square plus 1 square is equal to mod 9 upon under root 16 plus 64 plus 1 into root 2 is equal to 9 upon root 81 એટલે 9 into root 2. Therefore cos theta is equal to 1 upon root 2. Therefore theta is equal to cos inverse 1 upon root 2 is equal to pi by 4. Cos theta is equal to 1 upon root 2. Therefore theta is equal to cos inverse 1 upon root 2. Therefore theta is equal to pi by 4. Example number 14. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો. બિંદુ આપ્યું છે 0 0 0 અને સમતલનું સમીકરણ 3x 4y 12z 3. બિંદુ 0 0 થી સમતલ 3x 4y 12z 3 0 નું લંબ અંતર d ax1 plus dy1 plus cz1 plus d upon under root a square plus b square plus c square. આ બિંદુથી આ સમતલનું લંબ અંતર શોધવાનું છે. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0, z ની જગ્યાએ 0 મૂકી દો એટલે 3 into 0 minus 4 into 0 plus 12 into 0 minus 3 upon under root 3 square plus minus 4 square plus 12 square is equal to mod minus 3 એટલે 3 upon under root 9 plus 16 plus 144 is equal to 3 upon root 169 is equal to 3 upon 30. બીજું બિંદુ છે 3 minus 2 1 અને સમતલ છે 2x minus y plus 2z plus 3 is equal to 0.
बिंदु 3 -2 1 થી સમતલ 2x - y + 2z + 3 = 0 નું લંબ અંતર d = 2 * 3 -2 + 2 * 1 + 3 upon under root 2 square plus minus 1 square plus 2 square mod 6 plus 2 plus 2 plus 3 upon under root 4 plus 1 plus 4 13 upon 3. Example number no C part. बिंदु 2 3 minus 5 થી સમતલ x plus 2y minus 2z minus 9 is equal to 0 નું लंब अंतर d is equal to 2 x is equal to 2 y is equal to 3 અને z is equal to -5 સમતલના સમીકરણમાં મૂકી દઈએ 2 into 3 minus 2 into -5 -9 upon under root 1 square plus 2 square plus minus 2 square 2 plus 6 plus 10 minus 9 upon under root 1 plus 4 plus 4 6 plus 7 plus 2 9 upon 3 is equal to 3. D part માં बिंदु આપ્યું છે આપણને -6 0 0 2x - 3y plus 6z - 2 is equal to 0. बिंदु -6 0 0 થી સમતલ 2x minus 3y plus 6z minus 2 is equal to 0 નું લંબ અંતર d is equal to સમતલના સમીકરણમાં x is equal to -6 y is equal to 0 z is equal to 0 મૂકી દઈએ તો 2 into -6 minus 3 into 0 plus 6 into 0 minus 2 upon under root 2 square plus minus 3 square plus 6 square is equal to minus 12 0 minus 2 upon under root 4 plus 9 plus 36 14 upon root 49 is equal to 14 upon 7 is equal to 2.